પંજાબની ફેમસ રેસિપી એટલે રાજમા ચાવલ અને આજે હું તમારી સાથે શેર કરવાની છું રેસ્ટોરન્ટમાં મળતા હોય તેવા પંજાબી સ્ટાઇલમાં રાજમા ચાવલ બનાવવાની પરફેક્ટ રીત છે તે હું તમારી સાથે શેર કરવાની છું। તો પંજાબી સ્ટાઇલ રાજમા ચાવલ બનાવવા માટે 1 કપ રાજમા લીધા છે। ફ્રેન્ડ્સ, અહીંયા રાજમા છે તે બે ટાઈપના આવતા હોય છે। એક આ રીતે ડાર્ક કલરના રાજમા આવતા હોય છે અને બીજા છે તે લાઇટ બ્રાઉન કલર રાજમા પણ આવતા હોય છે। 1 કપ રાજમા લીધા છે, તેને એકવાર ધોઈ લેવાના છે અને રાત્રે પાણીમાં પલાળી અને મૂકી રાખવાના છે। બીજા દિવસે રાજમામાંથી પાણી કાઢી લેવાનું છે અને કુકરમાં લઈ લેવાનું છે અને 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે। પાણી ઉમેરી અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે। મીઠું ઉમેરવાથી રાજમા છે તે સરસ એવા કૂક થઈ જાય છે। હવે મીઠું ઉમેરી ઢાંકણ ઢાંકી અને 2 વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે। ફ્રેન્ડ્સ, રાજમા છે તે ગ્રેવીવાળા બનાવવાના છે અને પંજાબની ફેમસ રેસિપી છે એટલે ગ્રેવીવાળા રાજમા છે તે બનીને તૈયાર થાય છે। પંજાબી સ્ટાઇલમાં રાજમા બનાવીએ છીએ ત્યારે પહેલાં ગ્રેવી રેડી કરવાની છે। તો ગ્રેવી બનાવવા માટે મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને કટ કરી લીધી છે। તો તેને મિક્સર જારમાં લઈ લેવાની છે। સાથે 7 થી 8 લસણની કળી લીધી છે, આદું અને લીલા મરચાં લીધા છે। તમને સ્પાઇસી ફાવતું હોય તો લીલા મરચાં છે તે તમે વધારે પણ લઈ શકો છો। હવે થોડું પાણી ઉમેરી અને આ રીતે પેસ્ટ છે તે રેડી કરી લેવાની છે। હવે રાજમા બનાવીશું તો રાજમા બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી તમાલપત્ર અને 1 ઇલાયચી ઉમેરવાની છે। ઇલાયચીને ખોલી અને પછી ઉમેરવાની છે। ઇલાયચીની ફ્લેવર રાજમામાં બહુ જ સરસ લાગે છે। અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને લસણ આદુ મરચાંની પેસ્ટ રેડી કરી હતી તે ઉમેરવાની છે અને સાતળવાની છે। ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે અને ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળીશું। હવે અહીંયા 3 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે। ટામેટાની પણ મેં પ્યુરી રેડી કરી છે, તો તે પ્યુરી છે તે પણ પેનમાં લઈ લઈશું અને તેને પણ સાતળવાની છે। ટામેટાં અને ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય અને તેમાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાની છે। ફ્રેન્ડ્સ, રાજમા બનાવીએ છીએ તો તેની ગ્રેવી છે તે પ્રોપર હશે તો રાજમા છે તે બહુ જ સરસ બનીને તૈયાર થાય છે। અહીંયા આપણી કુકરમાં 3 સીટી પણ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે રાજમા છે તે પરફેક્ટ કૂક થઈ ગયા છે। તમારે ચેક કરવું હોય તો આ રીતે હાથમાં પ્રેસ કરી અને ચેક કરી શકો છો કે રાજમા છે તે કૂક થઈ ગયા છે। ગ્રેવીમાં તેલ અલગ થઈ ગયું છે તો હવે મસાલો કરીશું। મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું, ધાણા જીરું ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। મીઠું છે તે વધારે નથી ઉમેરવાનું કેમ કે રાજમામાં પણ આપણે મીઠું છે તે એડ કર્યું છે એટલે અહીંયા ગ્રેવી જેટલું જ મીઠું ઉમેરી અને સાતળવાનું છે। મસાલાને ઉમેર્યા પછી પણ આપણે 1 મિનિટ માટે સાતળવાનું છે જેથી મસાલાની ફ્લેવર છે તે ગ્રેવીમાં આવી જાય। અહીંયા ગ્રેવી પ્રોપર કૂક થઈ ગઈ છે તો રાજમા કૂક કરીને રાખ્યા હતા તે ગ્રેવીમાં લઈ લેવાના છે અને સાતળવાના છે। ફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં રાજમા ચાવલ ખાધા હશે અને રાજમા તમે જોયા હશે તો થોડા ગ્રેવીવાળા હોય છે। રાજમાનું શાક પણ બનતું હોય છે પણ આજે આપણે રાજમા છે તે ચાવલ સાથે સર્વ કરવાના છે એટલે અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। પાણી ઉમેરવાથી તેની ગ્રેવી છે તે બહુ સરસ બને છે। સાથે તમે ચાવલ એટલે કે રાઈસ સાથે પણ રાજમા છે તે તમે ખાઈ શકો છો। હવે પાણી ઉમેરી અને 4 થી 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું। હવે રાજમા કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે રાઈસ બનાવવાના છે। તો રાઈસ બનાવવા માટે મેં 1 કપ બાસમતી ચોખા લીધા છે। ચોખાને સારી રીતે ધોઈ લેવાના છે અને 10 મિનિટ માટે પલાળી અને મૂકી રાખ્યા હતા। હવે રાઈસ બનાવવા માટે પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે। ઘી ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને રાઈસ જે આપણે ધોઈને રાખ્યા હતા તે ઉમેરી લેવાના છે અને સાતળવાના છે। રાઈસને ઘીમાં સાતળવાથી તેની ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। ફ્રેન્ડ્સ, અહીંયા 1 કપ રાઈસ લઈએ છીએ તો તેના પ્રમાણમાં 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે, તે પ્રોપર માપ છે। હવે પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું। ફ્રેન્ડ્સ, આ રીતે રાઈસ બનાવવાથી રાઈસ છે તે એકદમ છૂટા બનીને તૈયાર થાય છે। તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। સરસ એવા છૂટા રાઈસ છે તે બનીને તૈયાર થાય છે। 5 મિનિટ માટે રાઈસને થવા દેવાના છે। અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે એકદમ છૂટા રાઈસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે। જો તમારે આ રીતે ના કરવું હોય તો ચોખાને ઓસાવીને પણ તમે રેડી કરી શકો છો। અહીંયા રાઈસ છે તે થઈ ગયા છે તો ગેસને બંધ કરી અને સાઈડ પર મૂકી દઈશું। હવે રાજમાને કૂક થતાં પણ 5 મિનિટ થઈ ગઈ છે અને તેની ગ્રેવી છે તે પ્રોપર બનીને તૈયાર થઈ ગઈ છે। તમારે વધારે ગ્રેવી રાખવી હોય તો પાણી છે તે વધારે પણ એડ કરી શકો છો પણ અહીંયા પરફેક્ટ ગ્રેવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં જે આપણે રાજમા બનાવ્યા છે તે ટાઈપની ગ્રેવી છે તે રેડી થઈ ગઈ છે।
પંજાબની ફેમસ રેસિપી એટલે રાજમા ચાવલ અને રેસ્ટોરન્ટમાં મળતા હોય તેવા પંજાબી સ્ટાઇલમાં રાજમા ચાવલ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. રાઈસ પણ આપણા રેડી થઈ ગયા છે અને પંજાબી ગ્રેવીવાળા રાજમા છે તે પણ રેડી થઈ ગયા છે. તો રાજમામાં આપણે લીલા દાણા ઉમેરવાના છે અને એકવાર સાથે મિક્સ કરી લઈશું. તો ગ્રેવીવાળા રાજમા છે તે પણ બનીને તૈયાર થઈ ગયા છે. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટમાં જે રીતે સર્વ થતા હોય છે તે રીતે જ આપણે રાજમા ચાવલને સર્વ કરીશું. કાચના બાઉલમાં રાઈસ લેવાના છે. રાઈસને થોડા દબાવી અને પછી પ્લેટિંગ કરવાનું છે. બીજો એક બાઉલ લેવાનો છે અને બાઉલમાં રાજમા લઈ લેવાના છે. તો ગરમા ગરમ ગ્રેવીવાળા રાજમા છે તે પણ રેડી થઈ ગયા છે. પણ આજે આપણે રેસ્ટોરન્ટમાં જે રાજમા મળતા હોય છે તે રીતે જ સર્વ કરવાના છે. મેં અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લીધી છે. મલાઈને ફેટી લેવાની છે અને પછી આ રીતે ગાર્નિશિંગ કરીશું. તમારે ઘરની ફ્રેશ મલાઈ ના લેવી હોય તો માર્કેટમાં જે ક્રીમ મળતી હોય છે તે પણ સર્વ કરી શકો છો. સાઈડમાં મેં કેરી સર્વ કરી છે અને ડુંગળી સર્વ કરી છે. કેરીની સિઝન છે તો અહીંયા મેં કેરી સર્વ કરી છે અને સાથે મેં રાજમા અને ચાવલ સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટમાં મળતા હોય અને પંજાબી સ્ટાઇલમાં રાજમા ચાવલ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે પરફેક્ટ ગ્રેવી સાથે રાજમા ચાવલ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. આજની મારી રાજમા ચાવલની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.